રામ રખી ચાકા શંકર ભગવાન કહે છે કે હવે જે રામે ધાર્યું છે એ થવાનું છે, હવે કાંઈ ન કરી શકું, જે રામની ઈચ્છા હોય એ થાય. તો રામની ઈચ્છા વગર શું કાંઈ ન થાય. પરીક્ષા લેવા ગયા, પરીક્ષા થઈ ગઈ. સતી આજે સીતાનું રૂપ ધરીને જાય છે અને રામ તો વ્યાપક છે ને, રામ ઈશ્વર છે એને ખબર જ હોય ને. આહા, રામ પાસે જાય છે સીતાનું રૂપ અને સીતાને ખાલી રામ જોવે સતીના રૂપમાં, સતી હોય ને સીતાના રૂપમાં રામ જોવે છે અને સીધો જવાબ આપે, હે માં, હે જગદંબા, આજ એકલી આવી છો, મારો બાપ નથી, મારા બાપ વગર. અને આ જંગલ, જંગલ એટલે કયું? આ કયું જંગલ? આ એકલા જંગલમાં પિતા વગર, પિતા ક્યાં? આ કયું જંગલ? અને પછી પુની પુની હોય વિચાર કરી ધરી સીતા કર રૂપ. કાંઈ બોલ્યા નહીં. સતીને ખબર પડી ગઈ કે આ પરબ્રહ્મ પરમેશ્વર છે. પાછા શિવજી પાસે જાય છે. શિવજી કહે છે પરીક્ષા લીધી? તો કે હા, પરીક્ષા લીધી. ભગવાન છે, કશું બોલ્યા નહીં. પેલો અપરાધ કથા નો સાંભળી, બીજો અપરાધ નો લેવાનું રૂપ ધર્યું અને ત્રીજો મોટો અપરાધ પોતાના સ્વામીથી છુપાયું. આ ત્રીજો અપરાધ. જે રૂપ હતું સીતાનું રૂપ લઈને લે એનું કીધું. સતીએ કીધું, સતીએ કીધું ઈશ્વર છે, મેં દર્શન કર્યા. આહા, શિવજીએ કીધું કે તમે દર્શન કર્યા, મેં દર્શન કર્યા, તમે નજીકથી કર્યા, મેં દૂર કર્યા. પણ એક વાત સતી સમજી લેજો કે તમે નજીક જઈને મારા રામને ન ઓળખી ગયા, મેં દૂરથી પ્રણામ કરીને મારા રામને ઓળખી લીધા. રામ નું આ મહાત્મ્ય કથા રામચરિત્ર માનસમાં સુંદર ઉલ્લેખ છે. સુંદર રામચરિત્ર માનસમાં આ કથા વિસ્તારથી આપી. નથી ગમતું એમ સતીએ કર્યું છે. અને સૌથી મોટી બાબત, રામ અને સીતા, તો સીતા તો શંકર ભગવાન એને માં જગદંબા માં માને છે ને, એનું રૂપ લીધું. હવે આ રૂપમાં તો સતી હું તમારો ક્યારેય સ્વીકાર નહીં કર્યો. તમે જે રૂપ લીધું છે ને જગદંબા, પણ સતીને કઈ કીધું નથી અને કઈ બોલ્યા નથી, મનથી ત્યાગ કરી દીધો. આ શિવની ભૂમિકા છે. ક્રોધ પણ નહીં, મનથી ત્યાગ. સતી સમજી ગયા કે શું થયું છે, અપરાધ થયો છે. કૈલાસ આવે છે, સમાધિ લાગી ગઈ. પેલા તો સમાધિ થોડાક વર્ષો સુધી હતી, પણ હવે ભોળાનાથને ખબર છે કે આંખ ખોલીશ ને તો મારાથી દ્રશ્ય સામે સામે જોવાશે નહીં. 87,000 વર્ષ સુધી સમાધિ લાગી ગઈ અને 87,000 વર્ષ પૂરા થયા. આંખ ખોલી છે. રામ નામ શિવ સુમિરને લાગે, જાને સતી જગત પતિ જાગે. ખબર પડી સતીને કે જાગ્યા છે. શું કામ? કે રામ નામ બોલવા માંડ્યા. અને આયા તો કેવો સરસ ભાવ છે, જાગે જગતપતિ જાગે. હવે જગતપતિ, પેલા પોતાના પતિ હતા પણ હવે જગતપતિ જાગે. જ્યારે શિવજી સમાધિમાં તો સતીને કાં તો ખોળામાં બેસાડે અને કાં તો બાજુમાં બેસાડે. આજ એવું બન્યું કે આંખ ખુલીને સન્મુખ આસન દિનહા, સામે આસન દીધું. ત્યાં જ સતી સમજી ગયા કે બસ હવે મારો ત્યાગ છે. સન્મુખ આંખે આસન દીધા, સામે આસન દીધું. શું કામ સામે આસન દીધું? બે, કે જે મારા રામથી વિમુખ થાય ને એ મારી સન્મુખ હોય, મારી બાજુમાં ન બેસી શકે. કે જે મારા રામથી છે ને વિમુખ થાય. અને પછી તો ખબર છે કે પિતાના ઘરે યજ્ઞની અને યજ્ઞ કર્યો. રામ અને
શિવજી અને દક્ષને વચ્ચે વૈમનસ્ય થઈ ગયું હતું. એ કથા તમે જાણો છો. એ કથા આપણે કેવી નથી કેવી રીતે, પણ બંનેને સસરા જમાઈ વચ્ચે થોડીક તકલીફ સમાધિમાં હતા ને શિવ અપરાધ નહોતો તો અપરાધ ગણી અને શ્રાપ અને પરસ્પર ઋષિઓ અને શિવના ગણો વચ્ચે આ શ્રાપ એમની કથા છે. થોડાક સમય પછી યજ્ઞ બંધ થઈ ગયા અને એક દિવસ દક્ષે જ વિચાર કર્યો કે હું જ યજ્ઞ કરું. હા, જમાઈને આમ 10મો ગ્રહ કીધો. વૈમનસ્ય થયું હતું સસરા સાથે. ઘરે કઈ વાત ન કરી. પછી શિવ તો સમાધિમાં હોય ને જાગૃત હોય તો રામનું નામ લે. એક દિવસ દેવતાઓના વિમાન આવવા માંડ્યા. વિમાન આવી અને સતીને કહે છે કે તમારા પિતાના ઘરે મોટો યજ્ઞ, તમને નથી કીધું? બહુ મોટો યજ્ઞ છે, અમે બધા જાય છીએ. સતીને પણ જવાની ઈચ્છા થઈ. શિવજીને કહે છે કે મારે જવું છે. શિવજીએ કીધું કે તમારા પિતા સાથે મારે વૈમનસ્ય થયું છે ને એનો બદલો લેવા યજ્ઞ થાય છે, તમે ન જાઓ તો સારું. આપને આમંત્રણ પણ નથી, જ્યાં આમંત્રણ ન હોય ત્યાં ન જવાય. સતી પણ કહે છે કે 3 જગ્યાએ આમંત્રણ વગર જઈ શકાય. પિતાના ઘરે સત્કર્મમાં આવી જગ્યાએ 3 જગ્યાએ છે કે જ્યાં આમંત્રણ ન હોય તોય જઈ શકાય. ઘણું બધું સમજાવે છે પણ માને નહીં, માનતા નથી. એનું કારણ બંને પક્ષ તરફથી ઈચ્છા છે. શિવની પણ ઈચ્છા છે અને સતીની ઈચ્છા છે. શિવની ઈચ્છા છે કે જાવ તમ તારે, અને સતીને જવાની કારણ કે હવે સમય પૂરો થઈ ગયો છે.